બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બાલુત્રી ગામમાં છેલ્લા 21 દિવસથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। આ મુદ્દે લગભગ 200 ગ્રામજનો થરાદ પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ગામમાં શાળા, અનેક મકાનો અને ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલું છે। શાળા બંધ હોવાથી બાળકોના શિક્ષણ પર વિપરીત અસર પડી રહી છે। દવાખાના પણ બંધ છે। લોકોની અવરજવર માટે રસ્તા પણ ઉપલબ્ધ નથી। પરિસ્થિતિ એટલી ગંભીર છે કે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે। ગ્રામજનોએ 18 તારીખે પણ નિવેદન આપ્યું હતું અને એસડીએમએ 48 કલાકમાં સમસ્યાના નિરાકરણનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। હવે ગ્રામજનોએ ભૂખ હડતાળ પર બેસવાનો નિર્ણય લીધો છે। અમે બાલુત્રી ગામથી લગભગ 200 આદમી પાણી નિકાલ માટે આવ્યા છો અને લગભગ 20 દિવસ થયા છતાં હજી પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી। અમારે 18 તારીખે પણ અમે આવીને આવેદનપત્ર આપ્યું હતું અને એસડીએમ સાહેબ પણ આવ્યા હતા અને 48 કલાકનો અમને ટાઈમ આવ્યો હતો, પણ હજી કોઈ નિકાલ થયો નથી। અમારી શાળા બંધ છે, અમારા દવાખાના બંધ છે, હેડવાનો કોઈ માર્ગ નથી, રોગચાળો ફાટી નીકળ્યો છે, એટલે અમે ખૂબ તકલીફમાં છો। હવે અમે કોઈ કે ભૂખ હડતાળ ઉપર બેસવા આવ્યા હતા, બરોબર, અમારો પાણી નિકાલ થશે તાર અમારે ઘરે જવાનો છે, એટલે મહેરબાની કરીને અમે પ્રશાસનને આગળ વિનંતી કરાવો। કલેક્ટર સાહેબ ખુદ આવીને બંધો તોડાવી કે ભલે મોટું સાહેબ ગમે ત્યાંથી નિકાલ કરે પણ પાણી ઘટાડે તો અમારે બાલત્રીને દીવાય એવું છે ને કે દીવાય એવું નથી। એટલે મહેરબાની કરીને અમે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરાવતા અને મીડિયા દ્વારા પણ અમે તમને વિનંતી કરાવતા કે ગમે તેમ કરીને અમારું આ પાણી કઢાવો, એટલી તમને બે હાથ જોડીને વિનંતી કરાવો।